મિત્રો આપણે વીમો અને જોખમ આ બે વસ્તુનો ખ્યાલ ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 માં જોઈ ગયા. વીમો એટલે શું અને જોખમ તેની સાથે કઈ રીતે સંકળાયેલા છે. હવે દરેક વસ્તુ કોઈને કોઈ સિદ્ધાંત પર કામ કરતી હોય છે. તો હવે આપણે જોયું વીમાના સિદ્ધાંતો. તો ચેપ્ટર નંબર 3 એનો પહેલો પાર્ટ છે વીમાના સિદ્ધાંતો. હવે સૌપ્રથમ તો વીમો એક પ્રકારનો કરાર છે. તો કરાર છે એ કાયદેસર હોવો જરૂરી છે. તો વીમાનો કરાર કાયદેસર હોવા માટે થઈ અને અમુક જોગવાઈઓ હોવી જરૂરી છે. તો વીમાનો કરાર કાયદેસર હોવા માટેની જોગવાઈઓ. તો સૌથી પહેલી વસ્તુ છે કે પ્રસ્તાવ અને સ્વીકાર, ત્યાર પછી અવેજ, ત્યાર પછી કરાર કરવાની ક્ષમતા, સર્વસંમતિથી કરાર, ત્યાર પછી પાંચમો મુદ્દો છે કરાર કરવાના હેતુ અથવા ધ્યેયમાં કાયદેસરતા, અને છઠ્ઠું છે કામગીરી કરવાની ક્ષમતા. તો મિત્રો આ દરેક વસ્તુ આપણે સમજીએ, દરેક પોઈન્ટ આપણે સમજીએ. સૌથી પહેલું છે પ્રસ્તાવ અને સ્વીકાર. તો પ્રસ્તાવ અને સ્વીકાર એટલે કે એક પક્ષ પ્રસ્તાવ કરતો હોવો જોઈએ અને બીજો પક્ષ છે સ્વીકાર કરતો હોવો જોઈએ. એટલે કે ઓછામાં ઓછા બે અથવા તો તેનાથી વધારે પક્ષો ઇન્વોલ્વ હોવા જોઈએ, ત્યારે જ કરાર છે માન્ય ગણાશે. સપોઝ એક એક્ઝામ્પલ લઈએ. એક આ પેન છે, આ પેન હું મને વેચી નથી શકવાનો. આ પેનને મારે વેચવી હોય તો મારે કોઈ બીજી વ્યક્તિ હોવી જરૂરી છે મારી પાસે. તો આ છે એક પક્ષ છે પ્રસ્તાવ કરે છે અને બીજો પક્ષ સ્વીકાર કરે છે. ત્યાર પછી જોઈએ અવેજ. અવેજ એટલે કે બદલો હોવો જોઈએ. કોઈને કોઈ જે સોદો થાય છે એમાં કોઈને કોઈ બદલો હોવો જોઈએ. સપોઝ સેમ વસ્તુ આપણે જે પેનની વાત કરી હતી, હું પેન કોઈ વ્યક્તિને વેચું છું તો એ પેનના બદલામાં મને પૈસા મળે છે, તો એ બદલો છે. અને એ વ્યક્તિને પૈસાના બદલામાં પેન મળે છે, તો એ પણ એને બદલો મળે છે એના પૈસાનો. તો અવેજ અથવા તો બદલો હોવો જોઈએ. એટલે કે સોદામાં દરેક વ્યક્તિની બાજુ જે કરારને ટેકો આપતી હોય તેને અવેજ તરીકે વર્ણવી શકાય છે. એમ કાયદેસરના કરારમાં અવેજ એટલે કશાકનું પૂરું પડાતું મૂલ્ય જે કરાર કરવા માટે પ્રેરે છે. ને નાણાં એ અવેજનું સામાન્ય સ્વરૂપ છે. હે ને? વીમા પોલિસીની દ્રષ્ટિએ પ્રીમિયમ વીમા ધારકનો અવેજ ગણાય છે. ત્યાર પછી ત્રીજી વસ્તુ આવે છે કરાર કરવાની ક્ષમતા. તો કરાર કરવા માટેની અમુક ક્ષમતા હોવી જરૂરી છે. જેમ કે વ્યક્તિ જો સગીર હોય તો એ કાયદેસરના કરારમાં આવી શકતો નથી. તો સેમ વસ્તુ વ્યક્તિ પુખ્ત વયનો હોવો જોઈએ. ત્યાર પછી અમુક વ્યક્તિ મહદ અંશે માની લો કે માનસિક સંતુલન ન હોય તો પણ એ કરાર કાયદેસરનો ગણાતો નથી. એટલે કે તંદુરસ્ત સ્થિર મગજ ધરાવતો હોવો જોઈએ. ત્યાર પછી કરાર કરવા કાનૂની રીતે ગેરલાયક ઠરાવાયો ન હોવો જોઈએ. તો આ કરાર કરવા માટેની ક્ષમતા છે. ત્યાર પછી જોઈએ સર્વસંમતિથી કરાર. તો કરારમાંના બંને પક્ષ કરારની જોગવાઈઓ સમજ્યા હોય અને કરારની સમાન બાબતો પર સરખી સમજ સાથે સંમત થયા હોય. એટલે કે આજે હું જે કહેવા માંગુ છું એ જ સામેવાળો વ્યક્તિ વ્યવસ્થિત એ જ વસ્તુ સમજે છે, એને કહેવાય છે સર્વસંમતિથી. બરાબર. પછી વીમો ઉતરાવવા ઈચ્છતી વ્યક્તિ વીમા પોલિસીની જોગવાઈઓ એજન્ટ દ્વારા જે સમજાવાય હોય તે પ્રમાણે સમજી હોય. બરાબર છે. હવે જો કરાર છે માન્ય ગણવો હોય, માન્ય ગણાવવો હોય તો કરાર છે સર્વસંમતિથી થવો જરૂરી છે. એટલે કે એક પક્ષ જ્યારે ઓફર કરે એટલે કે દરખાસ્ત આપે અને બીજો પક્ષ જ્યારે સ્વીકારે ત્યારે એ સ્વીકાર છે બિનશરતી સ્વીકાર થવો જોઈએ. ત્યાર પછી હેતુ અથવા ધ્યેયની કાયદેસરતા. તો કરારમાંના બંને પક્ષનો હેતુ કાનૂની રીતે સંબંધ હોવો જોઈએ. કરારનો હેતુ પણ કાયદેસર હોવો જોઈએ, તો જ એ કરાર છે માન્ય ગણાશે. કાયદેસર હેતુ માટે અથવા તેમાંથી નાણાકીય લાભ મેળવવા માટે વીમાનો ઉપયોગ થઈ શકે નહીં. ત્યાર પછી જોઈએ કામગીરીની ક્ષમતા. એટલે કે કામગીરીની કરાર બંને પક્ષો દ્વારા ટકાવી શકવાની ક્ષમતા સાથેનો હોવો જોઈએ. આજે હું ઇન્સ્યોરન્સ લેવા માટે વીમા કંપનીને પ્રપોઝલ આપું છું, દરખાસ્ત કરું છું, તો જેટલે વીમા રાશિ માટે હું દરખાસ્ત કરું છું અને એનું જેટલું પ્રીમિયમ આવે છે એ પ્રીમિયમ હું રેગ્યુલર મુદત સુધી ભરી શકતો હોવો જોઈએ. એટલે કે એટલી મારી ક્ષમતા હોવી જોઈએ. બીજું છે ઉદાહરણ તરીકે એક વ્યક્તિ જે જીવન વીમા પાસેથી ઊંચી રકમની અપેક્ષા રાખતો હોય તો તે આવશ્યક પ્રીમિયમ ભરવાને શક્તિમાન હોવો જોઈએ. જેમ આપણે હમણાં એક્ઝામ્પલથી સમજ્યા, રેગ્યુલર મુદત સુધી
પ્રીમિયમ ભરવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ. તો હવે આને રિલેટેડ અમુક પ્રશ્ન આવે છે જે ફ્રીક્વન્ટલી એક્ઝામમાં પૂછાય છે, એ આપણે ડિસ્કસ કરીએ. સૌથી પહેલો છે બંને પક્ષો વચ્ચે કરાર બાબતે એક જ પ્રકારની સમજૂતી થવી એટલે શું? તો એ છે કે સર્વસંમતિથી કરાર થવો. ત્યાર પછી જે એક કેસ સ્ટડી, એક્ઝામમાં કેસ સ્ટડીના ક્વેશ્ચન મોસ્ટલી પૂછાય છે. તો સેમ કઈ રીતે પૂછાય છે એ બી આપણે જોઈએ. તો આ કેસ સ્ટડીનો પ્રશ્ન છે, એટલે કે ઉદાહરણ દ્વારા સમજાવ. નિખિલ એક વીમા કંપની પાસેથી રૂપિયા 20 લાખની વીમા રાશિ ધરાવતો વીમો માંગે છે. જવાબમાં વીમા કંપની મહત્તમ રૂપિયા 10 લાખની વીમા રાશિની કાઉન્ટર ઓફર કરે છે. તો શું આ તબક્કે નિખિલ અને વીમા કંપની વચ્ચે સામાન્ય કરાર દાખલ થઈ શકે? તો આપણે જોઈએ જવાબ કે ભાઈ નિખિલ અને વીમા કંપની માન્ય કરાર દાખલ થઈ શકે જો નિખિલ આ બિનશરતી ઓફર સ્વીકારે. એટલે કે આપણે સમજ્યા હતા કે જો ઓફર છે બિનશરતી સ્વીકારાય તો જ એ માન્ય કરાર થઈ શકે છે. જો એ ઓફરમાં શરત હોય તો એ કરાર માન્ય થઈ શકતો નથી. એટલે કે આ શબ્દ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. જે પણ ઓપ્શનમાં બિનશરતી હશે તો એ ઓપ્શન સાચો છે. ત્યાર પછી આપણે વાત કરી હતી સિદ્ધાંતો, એટલે કે વીમાના સિદ્ધાંતો જોઈએ. હવે તો સૌથી પહેલો સિદ્ધાંત છે વીમાપાત્ર હિત. તો વીમાપાત્ર હિત એટલે શું છે? તો વીમાપાત્ર હિતની વ્યાખ્યા કોઈ જગ્યાએ લેખિતમાં આપવામાં આવેલી નથી, પરંતુ કોર્ટ દ્વારા માન્ય થયેલ છે કે કઈ જગ્યાએ વીમાપાત્ર હિત અસ્તિત્વ ધરાવે છે. કોની કોની વચ્ચે વીમાપાત્ર હિત અસ્તિત્વ ધરાવે છે? તો સમજીએ કે વીમાપાત્ર હિતોનું અસ્તિત્વ ત્યારે જ ગણાય જ્યારે એક વ્યક્તિને અન્ય વ્યક્તિ અથવા તો મિલકતના સતત અસ્તિત્વ અથવા તેની સદ્ધરતાને કારણે લાભ થતો હોય અને સાથોસાથ તે જ વ્યક્તિ અથવા મિલકતને નુકસાન થાય તો તેને કારણે પોતાને નાણાકીય ખોટ અથવા તો અગવડતા ભોગવવી પડતી હોય, તો એ જગ્યા ઉપર જ વીમાપાત્ર હિત અસ્તિત્વ ધરાવે છે. એટલે કે હવે બીજી એક વસ્તુ ખાસ અગત્યની છે કે વીમાપાત્ર હિતના અસ્તિત્વ વિના પોલિસી માન્ય ગણાતી નથી. કોઈ પણ પોલિસીમાં, કોઈ પણ જીવન વીમા પોલિસીમાં વીમાપાત્ર હિત અસ્તિત્વમાં હોવું જરૂરી છે. ત્યાર પછી કયા સંજોગોમાં વીમાપાત્ર હિતનું અસ્તિત્વ રહેલું છે એ જાણીએ આપણે. તો વ્યક્તિને પોતાના જીવન પર વીમાપાત્ર હિત રહેલું છે. ત્યાર પછી જીવન સાથીને એકબીજામાં વીમાપાત્ર હિત રહેલું છે. ત્યાર પછી ધિરાણદાર હોય તો એમને પણ લેણદાર પાસેથી વીમાપાત્ર હિત રહેલું છે. ત્યાર પછી જામીનદાર એટલે કે શ્યોરિટી અને કોશ્યોરિટી, જમીનદારને પણ વીમાપાત્ર. ત્યાર પછી બે ભાગીદારો વચ્ચે વીમાપાત્ર હિત રહેલું છે. ત્યાર પછી જોઈએ કર્મચારી અને માલિક વચ્ચે પણ વીમાપાત્ર હિત રહેલું છે. સેમ માલિક અને કર્મચારી વચ્ચે પણ વીમાપાત્ર હિત રહેલું છે. ત્યાર પછી જોઈએ મુખ્ય વ્યક્તિના વીમા, એટલે કે કોઈ કંપનીમાં કોઈ વ્યક્તિ કામ કરે છે અને કોઈ મુખ્ય હોદ્દા પર રહેલો છે તો કંપનીને પણ તેના મુખ્ય વ્યક્તિ પર વીમાપાત્ર હિત રહેલું છે. ત્યાર પછી બાળકો, માતા પિતાને પોતાના બાળકો પર વીમાપાત્ર હિત રહેલું છે. અને અસ્ક્યામતો, વ્યક્તિને પોતાની અસ્ક્યામતોમાં વીમાપાત્ર હિત રહેલું છે. તો આ રીતે વીમાપાત્ર હિત રહેલું છે. હવે એક વસ્તુ ખાસ નોટ કરી લો, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે અને એક્ઝામ માટે થઈને ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભાઈ જીવન વીમામાં વીમાપાત્ર હિતનું અસ્તિત્વ પોલિસી લેતી વખતે, એટલે કે પોલિસીની શરૂઆત સમયે અસ્તિત્વમાં હોવું જરૂરી છે. ત્યાર પછી સામાન્ય વીમાના કિસ્સામાં પોલિસી ઉતારવાના સમયે અને દાવાના સમયે બંને સમયે વીમાપાત્ર હિત અસ્તિત્વમાં રહેલું હોવું જરૂરી છે. જીવન વીમામાં વીમાપાત્ર હિતનું અસ્તિત્વ પોલિસી લેતી વખતે રહેલું હોવું જરૂરી છે, એટલે કે પોલિસીની શરૂઆત સમયે. હવે જો જીવન વીમામાં દાવા સમયે જો વીમાપાત્ર હિત અસ્તિત્વમાં ન હોય તો પણ ચાલે. હવે સામાન્ય વીમાના કિસ્સામાં પોલિસી ઉતારવાના સમયે અને દાવાના સમયે એમ બંને વખતે વીમાપાત્ર હિત અસ્તિત્વમાં રહેલું હોવું જરૂરી છે. જ્યારે મરીન ઇન્સ્યોરન્સને અલગ નિયમ લાગુ પડે છે. મરીન ઇન્સ્યોરન્સના કિસ્સામાં વીમાપાત્ર હિતનું અસ્તિત્વ ફક્ત
અને ફક્ત દાવા સમયે હોવું જરૂરી છે. ત્યાર પછી હવે આને રિલેટેડ અમુક ક્વેશ્ચન છે જે આપણે ડિસ્કસ કરીએ કે નીચેનામાંથી કોના વચ્ચે વીમા યોગ્ય હિતનું અસ્તિત્વ હોવું જોઈએ. તો એમાં ઓપ્શન આપેલા હોય છે પેઢીના ભાગીદારો, બીજો છે ભાઈ અને બહેન, બીજું છે બે મિત્રો અને શાળા બનેવી. તો આમાંથી કોના વચ્ચે વીમાપાત્ર હિત અસ્તિત્વમાં હોય છે? એક્ઝેક્ટલી પેઢીના ભાગીદારો વચ્ચે. ત્યાર પછી કેટલી રકમનું વીમાપાત્ર હિત કોઈ વ્યક્તિને પોતાના જીવન પર હોઈ શકે? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે કોઈ પણ વ્યક્તિને પોતાના જીવન પર અમર્યાદિત વીમાપાત્ર હિત હોય છે. તો એનો આન્સર આવશે અમર્યાદિત. થર્ડ વન, જો કોઈ જીવન વીમા પોલિસીમાં પછીથી ખબર પડે કે વ્યક્તિને વીમાપાત્ર હિત છે જ નહીં તો કરાર. તો આપણે અગાઉ ડિસ્કસ કર્યું એ પ્રમાણે જો જીવન વીમા પોલિસીમાં પોલિસી લેતી વખતે જ વીમાપાત્ર હિત અસ્તિત્વમાં હોય છે, પછીથી કદાચ અસ્તિત્વમાં ન પણ હોય તો પણ પોલિસી માન્ય રહેશે. એટલે ઓપ્શન છે માન્ય રહેશે. ત્યાર પછીનો બીજો સિદ્ધાંત આપણે જોઈએ, શ્રેષ્ઠ શ્રદ્ધાભાવ. ઠીક છે, શ્રેષ્ઠ શ્રદ્ધાભાવ અથવા તો એને કહી શકીએ કે અત્યંત શુભ વિશ્વાસનો સિદ્ધાંત, અથવા તો એમ પણ કહી શકાય પરમ સદભાવનાનો સિદ્ધાંત. આ ત્રણેય વસ્તુ એક છે, ત્રણેય શબ્દ એક જ છે. તો એ શું કહે છે કે શ્રેષ્ઠ શ્રદ્ધાભાવનો સિદ્ધાંત શું કહે છે એ જોઈએ કે જે જોખમો પેટે વીમાની દરખાસ્ત અપાઈ હોય તે જોખમને લગતી દરેક હકીકતો સ્પષ્ટ અને સંપૂર્ણ સ્વૈચ્છિક જાહેર કરવાની હકારાત્મક ફરજ પછી તે વિનંતી કરાઈ હોય કે ન કરાઈ હોય. એટલે કે પોલિસી જ્યારે આપણે લેતા હોઈએ ત્યારે એને લગતા જોખમને લગતી દરેક સત્ય હકીકત જણાવવાની ફરજ રહેલી છે આ સિદ્ધાંતને અંતર્ગત. હવે શ્રેષ્ઠ શ્રદ્ધાભાવની ફરજનો ભંગ ક્યારે થાય છે એ જોઈએ. તો એક તો પાયાની હકીકત એટલે કે પાયાભૂત અગત્યની હકીકત છુપાવી હોય ત્યારે પણ શ્રેષ્ઠ શ્રદ્ધાભાવની ફરજનો ભંગ થાય છે. અને બીજું છે કે વીમા કંપનીને છેતરવાના ઈરાદા સાથે ખોટી રજૂઆત અથવા તો નિવેદનો કરાયા હોય કે જાણી જોઈને જ્યારે પોલિસી લઈએ છીએ ત્યારે વીમા કંપનીને છેતરવા માટે થઈ અને ખોટા નિવેદન કરેલા હોય. તો પાયાની હકીકતો છુપાવવાથી શું ગેરફાયદો થાય છે? તો એક એક્ઝામ્પલ જોઈએ કે અજય નિયમિત રીતે દારૂ પીએ છે. જો કે વીમા માટે અરજી કરવા પહેલાના 1 માસ સુધી તેને દારૂ પીધો નહોતો, કારણ કે એ વીમામાં અરજી કરવા માંગતો હતો અને કોઈ પણ જાતનું વધારાનું જોખમ ન આવે એટલા માટે થઈને એને 1 મહિના અગાઉથી દારૂ બંધ કરી દીધો. જે પાછળની એની ગણતરી એવી હતી કે આમ કરવાથી તબીબી તપાસમાં પકડાશે નહીં અને તેને પોતાને આકર્ષક શરતે વીમો મળી શકશે. તો આ જે વસ્તુ છે આ ફરજનો ભંગ છે. ત્યાર પછી હવે જોઈએ કે વીમા કંપનીને છેતરવાના ઈરાદા સાથે ખોટી રજૂઆત અથવા નિવેદનો કરવા એટલે કઈ રીતે? તો એ પણ એક્ઝામ્પલ થ્રુ જોઈએ કે અજય તેની ખરી ઉંમર કરતા 5 વર્ષ ઓછી ઉંમર જાહેર કરે છે, એટલે કે ખોટું નિવેદન આપે છે. આ દાવાને ટેકો આપવા તે તેની ઉંમરના દસ્તાવેજી પુરાવા સાથે ચેડા કરે છે અને સારી શરતે વીમો મેળવવા માટે કંપનીને સુપરત કરે છે. તો પોતાની ઉંમર જે છે હકીકતની ઉંમર છે અને પ્રીમિયમ ઓછું આવે એટલા માટે થઈને તે પોતાની ઉંમર ઓછી બતાવે છે. એના માટે થઈને જે એજ પ્રૂફ આપે છે, ઉંમરના દસ્તાવેજી પુરાવા આપે છે, એની સાથે પણ ચેડા કરે છે. તો આ નિયમનો ભંગ થયેલો છે. હવે આ શ્રેષ્ઠ શ્રદ્ધાભાવની ફરજ જાહેર કરવાની ફરજ કોની કોની છે? તો એ જોઈએ કે જાહેર કરવાની વીમો ઉતરાવનારની પણ ફરજ છે અને જાહેર કરવાની વીમા કંપનીની પણ ફરજ છે. તો આ ફરજ બંનેની છે. આ પણ ક્વેશ્ચન તરીકે પૂછાય છે ત્યારે ખાસ અગત્યનો છે. ત્યાર પછી જોઈએ કે પાયાભૂત એટલે હકીકતોનું મહત્વ શું છે? આ હકીકતો જે આપણે આપીએ છીએ કંપનીને અથવા તો કંપની પોલિસી ધારકને બતાવે છે, તો આનું મહત્વ શું છે? તો સૌથી પહેલા તો વ્યવહારુ વીમા કંપનીના પ્રીમિયમ નક્કી કરવાના નિર્ણય પર પ્રભાવ પડે અથવા તેને જોખમ કેટલું લેવું જોઈએ કે નહીં તે નક્કી કરવા માટે ખાસ જરૂરી છે. હવે પાયાભૂત હકીકતો મહત્વની છે કારણ કે તે વીમા કંપનીના અંડરરાઇટરને 2 બાબત નક્કી કરવામાં મદદ કરે છે. ખાસ પહેલી વસ્તુ છે કે જોખમની દરખાસ્ત સ્વીકારવી કે નકારવી. એટલે કે જોખમ છે વીમો લેવા માટે જે કંપની પાસે આવે છે વ્યક્તિ, પોલિસી ધારક જે છે
એની પોલિસી એનું જીવનનું જોખમ સ્વીકારવું કે નકારવું એના પર પણ અસર કરે છે. બીજી વસ્તુ, દરખાસ્ત સ્વીકારવામાં આવે તો કેટલા પ્રીમિયમના દરે તે દરખાસ્ત સ્વીકારવી જોઈએ. એટલે કે કોઈ વ્યક્તિ ઉપર વધારાનું જોખમ લાગે તો એમને વધારે પ્રીમિયમ આપવું કે નહીં, કે દરખાસ્ત સ્વીકારવી કે નહીં, આના માટે ખાસ જરૂરી છે. પાયાભૂત હકીકત જણાવવાની બાબત માટે થઈ અને કંપની જો પ્રશ્ન પૂછે કે ન પૂછે, કંપની કોઈ હકીકત જાણવા માટે પ્રશ્ન કરે કે ન કરે, પોલિસી ધારકે દરેક હકીકત સાચી જણાવી દેવી જરૂરી છે. જો કંપનીને પાછળથી ખબર પડે કે ભાઈ આ હકીકત જાણી જોઈને ખોટી જણાવેલી છે અથવા તો ભૂલ ભરેલી છે, તો વીમા કંપની એ દરખાસ્ત રદબાતલ જાહેર કરી શકે છે અને જેટલા પણ પ્રીમિયમ ભરેલા હોય છે એ જપ્ત કરી શકે છે. પરંતુ જો પોલિસીના 2 વર્ષ પૂરા થઈ જાય અને પછી વીમા કંપનીને જાણ થાય તો એ વીમા કંપનીએ પુરાવા સાથે રજૂઆત કરવી પડે છે. તો એ વસ્તુ જોઈએ એ શું છે, એને કહેવાય છે અવિવાદિત કલમ 45. એટલે કે સપોઝ પોલિસીની શરૂઆત થયાની તારીખ છે, બરાબર. હવે પોલિસીના પ્રથમ 2 વર્ષમાં, જેમ આપણે જોયું કે પોલિસીના પ્રથમ 2 વર્ષમાં વીમા કંપનીને જાણ થાય છે કે આમાં જે હકીકત બતાવેલી છે એ ભૂલ ભરેલી છે અથવા તો ખોટી છે, તો વીમા કંપની શરૂઆતથી પોલિસી રદબાતલ જાહેર કરી શકે છે, કરાર રદબાતલ જાહેર કરી શકે છે. પરંતુ જો પોલિસીને 2 વર્ષ પૂરા થઈ જાય છે ત્યાર પછી વીમા કંપનીને જાણ થાય છે કે આ કરાર અંતર્ગત જે જાણ કરવામાં આવેલી છે, જે માહિતી આપેલી છે, જે નિવેદન કરેલા છે એ ભૂલ ભરેલા છે, ખોટા છે, જાણી જોઈને ખોટા આપેલા છે, તો વીમા કંપનીએ પોલિસી રદબાતલ જાહેર કરવા માટે થઈ અને પુરાવા આપવા જરૂરી છે. એટલે કે ગેરરીતિ સાબિત કરવાની રહે છે. ત્યાર પછી આને રિલેટેડ ક્વેશ્ચન જોઈએ આપણે કે ભાઈ ચાલુ પોલિસીમાં શ્રેષ્ઠ શ્રદ્ધાભાવનો સિદ્ધાંત ક્યારે લાગુ પડે છે. તો કે જો ચાલુ પોલિસી હોય અને શ્રેષ્ઠ શ્રદ્ધાભાવનો સિદ્ધાંત ક્યારે લાગુ પડે છે, તો કે જ્યારે પોલિસી લેપ્સ થઈ ગઈ હોય અને પુનઃ સજીવન કરવામાં આવે. કારણ કે એક વખત પોલિસી જો લેપ્સ થઈ જાય એટલે કે બંધ થઈ જાય છે, ત્યાર પછી પોલિસી પુનઃ સજીવન કરવામાં આવે તો એ પોલિસી ધારક માટે જૂની પોલિસી ફરીથી શરૂ થઈ જાય. પરંતુ વીમા કંપની એવી જ રીતે લે છે જેમ કે નવી પોલિસી લેવાઈ રહી છે. તો એટલા માટે થઈને ઓપ્શન આવશે જો વીમા પોલિસી લેપ્સ થઈ ગઈ હોય અને પુનઃ સજીવન કરવામાં આવે ત્યારે. ત્યાર પછીનો પ્રશ્ન છે 35 વર્ષનો રમેશ એક મોટી કંપનીમાં એકાઉન્ટન્ટ છે. તે 30 વર્ષની મુદત માટે મુદતી વીમા યોજના ખરીદવા માંગે છે. તે તેની વય માટે ઊંચું પ્રીમિયમ અવગણવા માટે તે 30 વર્ષની વયના બનાવટી પુરાવા રજૂ કરે છે. આ કિસ્સો શું છે? તો આપણે જેમ જોયું કે મૂળભૂત હકીકતોની રજૂઆત કરતી સમયે ઠગાઈ કરવાનો છે. એટલે કે વીમા કંપની સાથે ગેરરીતિ કરે છે. ત્યાર પછી ત્રીજો સિદ્ધાંત છે નુકસાન સામે વળતર, અથવા તો એને કહી શકીએ ક્ષતિપૂર્તિનો સિદ્ધાંત. તો ક્ષતિપૂર્તિનો સિદ્ધાંત શું કહે છે? વીમા કંપની વીમા ધારકને નુકસાનીના કિસ્સામાં પોલિસીની મુદતો અને શરતો પ્રમાણે નુકસાન ભરપાઈ કરી આપે છે. એટલે કે ટૂંકમાં કહીએ તો જેટલા પ્રમાણમાં નુકસાન થાય છે એટલા પ્રમાણમાં ભરપાઈ કરી આપે છે. હવે નુકસાની જેટલું વળતર ચૂકવવાનું ધોરણ જીવન વીમાને લાગુ થતું નથી, કારણ કે જીવન વીમાના કોન્ટ્રાક્ટ વેલ્યુ કોન્ટ્રાક્ટ છે. આ લાઈન ખાસ યાદ રાખજો, જીવન વીમાનો કોન્ટ્રાક્ટ વેલ્યુ કોન્ટ્રાક્ટ છે. એટલા માટે નુકસાની જેટલું વળતર ચૂકવવાનું ધોરણ જીવન વીમાને લાગુ થતું નથી. તો અહીંયા આના માટે થઈને આટલું જ આપેલું છે, કારણ કે આ જીવન વીમાને લાગુ થતું નથી. તો આના રિલેટેડ ક્વેશ્ચન જોઈએ કે જીવન વીમામાં કયો સિદ્ધાંત લાગુ પડતો નથી? તો હમણાં જ આપણે જોયું ક્ષતિપૂર્તિનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત. બીજો છે જીવન વીમાના કરાર ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે. તો હમણાં જ આપણે જોયું જીવન વીમાનો સિદ્ધાંત શું છે? જીવન વીમો એ વેલ્યુ કોન્ટ્રાક્ટ છે. ઓકે, તો આ ચેપ્ટરમાં આપણે ઘણા બધા નવા શબ્દો શીખ્યા છીએ. તો લેટ્સ રીકેપ. પ્રસ્તાવ અને સ્વીકાર, અવેજ, સર્વસંમતિથી કરાર, વીમાપાત્ર હિત, ત્યાર પછી મહત્વની વ્યક્તિના વીમા, શ્રેષ્ઠ શ્રદ્ધાભાવ, જાહેર કરવાની ફરજ, અગત્યની હકીકત, શરૂઆતથી અમલ બજવણી, નિર્વિવાદની કલમ, નુકસાની સામે વળતર રક્ષણ, કોન્ટ્રાક્ટની ક્ષમતા, નુકસાન ભરપાઈના વેલ્યુ કોન્ટ્રાક્ટ અને કરાર.
હવે આ ચેપ્ટરમાં આવરી લેવાયેલી બાબત, આ ચેપ્ટરમાં આપણે શું શું શીખાય, જસ્ટ સમરાઇઝ કરીએ, જસ્ટ રિકેપ. કાયદેસર કરારની જરૂરી જોગવાઈઓ શું છે, વીમાપાત્ર હિતોનો ખ્યાલ શું છે તેને સમજવામાં અને વીમાપાત્ર હિતોનું અસ્તિત્વ ક્યારે ઉદ્ભવે તે જાણીએ. શ્રેષ્ઠ શ્રદ્ધાભાવનું મહત્વ સમજ્યા. માહિતીની જાણકારી આપવાની વીમાધારક અને વીમા કંપનીની ફરજો. અગત્યની હકીકતોનું મહત્વ સમજ્યા. જાહેર કરવાની ન હોય તેવી હકીકતો અંગે વાકેફ કર્યા. નુકસાન સામે રક્ષણનો ખ્યાલ શું છે અને તેને જીવન વીમા સાથે કેટલો સંબંધ છે તે સમજ્યા.